कल रात को वडोदरा शहर के पोलो क्लब निकट एक हादसा हुआ था। दरअसल दो कारों की आपस में टक्कर हो गई थी। आपको बता दें कि देर रात के वक्त ये हादसा हुआ था। तब क्राइम ब्रांच ने गनमैन कमलेश राठौड़ को पी हुई हालत में इस मामले में पकड़ा था। इसके अलावा कार चालक धीरूभाई जाला और हितेश पटेल की भी गिरफ्तारी इस मामले में की गई थी। ओवर स्पीडिंग का गुना इन तीनों के खिलाफ दर्ज किया गया है। तब आपको बता दें कि इस मामले में पुलिस ने पत्रकार परिषद आयोजित कर ज्यादा जानकारी दी है। आज रोज सवाરના કલાક 4:00 વાગ્યે પોલીસ સ્ટેશનમાં વર્દી મળેલ કે કોઈક એક્સિડન્ટનો બનાવ છે પોલો ક્લબની સામે બનેલ છે। તો ત્યાં અમારી જે પોલીસની જે ટીમ છે ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાં એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેણે કિયા સેલ્ટોસ ગાડીને ટક્કર મારેલી હતી। તપાસ કરતાં જે ચાલક છે એ થોડું લથડિયા ખાતા અને એલફેલ બોલતા હોય એની મોં સુંઘાડી જોતા लागेल છે કે પીધેલી હાલતમાં છે। તો એને પોલીસ સ્ટેશને લાવી અને બીજી તપાસ કરતાં એનું નામ ધીરુભાઈ કીર્તિસિંહ ઝાલા છે અને તે પીધેલી હાલતમાં હતા, જેથી એમવી એક્ટની જે કલમ છે તે મુજબ અને બીજી ઓવર સ્પીડિંગની જે કલમો છે તે મુજબ એના પર કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં જે ગાડીમાં હતા એ ઈસમો છે એને ચેક કરતાં એકનું નામ ઈસમ હિતેશ કુમાર ઈશ્વરભાઈ પટેલ અને અન્ય જે વ્યક્તિ છે કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ, એ બે વ્યક્તિઓ હતા। એમાં કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે, P1 બ્રાન્ચમાં ગનમેન તરીકેની કામગીરી કરી રહ્યા છે। તેઓ પણ પીધેલી હાલતમાં જણાઈ આવેલ હતા અને તેના પર ભાઈ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાही કરવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।